ચલો હેલો ગાઈસ, તો જો અમે બીજો પાર્ટ લઈને આવી ગયા છીએ દીવનો. જો કેટલો મસ્ત કિલ્લો છે. આજે તમને આખો કિલ્લો બતાવવાનો છે બધો. જો આ બે સાઈડ પુલની બે સાઈડ ઝરણું વહે છે અને ફ્લાવર જો કેટલા મસ્ત છે. બધા ફ્લાવર બહુ એકદમ કલરના બધી સાઈડ ફ્લાવર છે. જો આગળ પણ તમને બતાવું. જો મને તો એકદમ જો આ લાઇટ પિંક કલરના ફ્લાવર છે ને બહુ ગમે છે. છે ને પિંક મસ્ત છે કે વ્હાઈટ? વ્હાઈટ નથી, લાઇટ પિંક કલરના છે. કેટલું મસ્ત છે જો બધું. દીવ છે ભાઈ, વાતું થોડી છે. જો આ ઝરૂખા નહીં, કબૂતર બેઠા જો એકની નીચે એક લાઈનમાં. એને તડકો લાગતો હોય ને તો તડકો તો લાગે જ ને. જો કેટલું મસ્ત છે. મને તો ફરવાનું મન થઈ ગયું એટલે રાઉન્ડ ફરું છું. ફેરા કર તડકોય પણ છે, બહુ તડકો છે. પેલા અહીંયા કાંઈ નહોતું. આ બધું છે ને હમણાં જ બધું રિનોવેટ થયું છે એવું લાગે છે. પેલા તો કિલ્લો આખો જૂનો હતો. આમ કેટલું મસ્ત જોવાની મજા આવે. જો દરિયા કિનારો સારું છે બધું મસ્ત. દીવમાં પણ એક વસ્તુ છે કે ક્યાંય તમારે ઓલું ન હાલે, કેશ કે ઓનલાઈન પેમેન્ટ ને એવું. અહીંયા આપણે શું કહેવાય, કાર્ડથી જ કર્યું છે ને પેમેન્ટ. હા, એટલે જે કોઈ દીવ આવો એ ધ્યાન રાખજો. જો એકદમ શૂટિંગ માટે તો બહુ મસ્ત, કેટલું મસ્ત શૂટ થાય અહીંયા કરવું હોય તો. અહીંયા શૂટ કરવા દેતા હશે? ખબર નહીં, પૂછ્યું કઈ નથી. અહીંયા કેટલું મસ્ત એકદમ રોયલ લાગે. રજવાડા જેવું કે મહેલ જેવું. કિલ્લો જ છે ને. કિલ્લો જ છે ને, એટલે જ ને. જો આવ શું છે, ટોપ છે. ટોપ પેલાના હિસ્સે એ જે છે ને. હા, ઈ તો રિયલ જ હોય ને પેલાની ટોપ. વોડીન જો બધું કેટલું મસ્ત છે. મારી તો આંખો જ નથી ખુલતી, એટલો તડકો છે. મારી ખુલ્લી છે જો. તમે ચશ્મા પહેર્યા ને. આ જેલ છે હો, દરિયાની વચ્ચે. કેદીને ન્યા રાખે ને એટલે ભાગી ન હોય કેમ. પેલા હતી ને છે ને. જો આ કેટલા મોટા દરવાજા છે. ચાલીને થાકી જાય. આપણે ઓલી ગાડી લઈ લેવાની હતી જો આવી. ના, તો બધું કેમ આપણે બધું શૂટ કરવું? ગાડીમાં તો ફટાફટ પહોંચી જાય. લોકેશન જોરદાર છે અહીંયાનું. અહીંયા પેલા એક મૂવી શૂટ થયું હતું. તો મને નામ તો નથી આવડતું, પણ અહીંયા એક મૂવી શૂટ કર્યું હતું કોઈ. પણ એકદમ કેટલું શૂટ કરાય એવું જ છે બધું. વ્યૂ જો તું, ખાલી વ્યૂ. આ બધું નવું બન્યું છે, બધું જ રિનોવેટ કરીને. હવે તો મિત્રો છાંયો છે કે નહીં, ક્યાંય બેસવું પડશે હવે તો. જો રાજદીપ અહીંયા આવજો, કેટલું મસ્ત છે જો અહીંયાથી. હોડી બતાવીશું. હા, એ લોકો જેલમાં ગયા હતા કે માછલા પકડવા? ખબર નહીં, જેલમાં તો થોડા જવા નથી દેતા. જેલ જ છે જો. પણ એ અંદર નથી જવા દેતા, એમ બહારથી ખાલી ચક્કર લગાવીને આવવા દેતા હોય તો ખબર નહીં. 4 બાજુથી દુશ્મન આવે તો 4 બાજુ ઉડાડી દેવાના એમ. ખબર નહીં. જો અહીંયાથી તો કેવું ઉતરવાનું છે. જો તો મારા ચપ્પલ લઈ કેમ ઢાળ છે, ઢાળ. આમાં દાદર બનાવી નાખે તો સારું. તો કોક ઉપર ચડીને જોવે. કોઈ મોટી એજ ના ને હોય. નાના છોકરાને તો વાંધો ન હોય, દોડીને ચડી જાય, પણ મોટી એજ ના હોય એ ન ચડી શકે. એટલે હું મોટી એજ ની નથી, પણ આ તો મારા ચપ્પલ એવા છે ને તો ગૌઢી તો થઈ ગઈ છે. હું કઈ ગૌઢી નથી થઈ ગઈ, એટલે પકડીને હાલતો. એમાં ચપ્પલ એવા હતા એટલે. જો અહીંયા કેટલું મસ્ત એકદમ ફોરેન જેવું ફીલ આવે છે ને.
ફોરેન છે તો એમ રસ્તાને એવું તો છે બે સાઈડ ક્લીન છે, બહુ ક્લીન, ચોખ્ખું એકદમ. જો અહીંયા શું દેખાય છે? દીવા દાંડી. આપણે ત્યાં જવાનું છે. ને ઉપર જવા દે. હા, એટલે એકદમ ઉપર નહીં, આ છે ને નીચે, ત્યાં જવાનું છે આપણે. ઉપર જવા દેતા હો પેલા. તો ખબર અંદર નહીં. અંદર દાદર છે ને ઉપર ચડવાનું, પછી ઉપરથી આખો કિલ્લો દેખાય. હવે તો મને કે બહુ ખબર નથી જવા દે કે નહીં. આ બધું કેટલું મેન્ટેન કરેલું છે આ અને આ લોકોએ. બધા જો આમાં છે ને બધી લાઇટિંગ જો રાતે તો બહુ મસ્ત લાગતું હોય છે. કેટલું આમ જો એકદમ બધે લાઇટિંગ જ. આમાં બધે લાઈટ પાથરેલી છે સિરીઝ. આખા કિલ્લામાં બધે લાઇટિંગ છે, એટલે રાતનો વ્યૂ કંઈક અલગ જ હશે આનો. બહુ મસ્ત છે. આપણે દિવસે આવ્યા ને કરતા રાતે આવ્યા હોય ને એકદમ મસ્ત. લાઈટ જોવા હાટું ખાલી રાતે આવું. એ નજારો જોવા માટે. તેવો ટાઈમ હોવો જોઈએ ને આપણી પાસે. જો અહીંયા બધી સાઈડ એક એક તોપ છે, એટલે ગમે એ સાઈડથી દુશ્મન આવે ખતમ. ચારે દિશામાં તોપ રાખેલી છે. જો મોજા આવે છે ને. દરિયામાંથી દુશ્મન આવતા હોય બરોબર, તો એનો નિશાનો આ તોપથી કેમ લાગે? પણ એને આખી બોટ જ ઓલી કરવાની હોય ને, એટલે બોટ તો કેટલી મોટી હોય તો ગમે ત્યાં વાગે, ગમે ત્યાં ફૂટે એમ. તોપ જોયું હોય ને તો દીવ જવાનું. કેટલી બધી તોપ છે અહીંયા આ કિલ્લામાં આખામાં. બહુ છે. આ વ્યૂ જોતું આ બહુ મસ્ત. જો ન્યાય તોપ છે નીચે. આમાં મોટી મોટી માછલી હોય હો દરિયામાં. ચાલો હવે અહીંયાથી નીચે ઉતરવાનું છે પાછું. નીચે શૂટ થાય એવું છે. અત્યારે થોડો તડકો છે એટલે નકર બહુ મજા આવે. અહીંયા તો જો ફોટો શૂટ થાય એવું છે. તડકો છે બહુ, પણ અહીંયા ઓલા મૂવીનું શૂટ થયું. આ જૂનું લોકેશન છે, આ રિનોવેટ નથી કર્યું લાગતું. જો થોડુંક તો એમ રહેવા દે ને, એમ કે પુરાનું છે તો લોકોને જોવા માટે, લોકો જોવા માટે તો આ જ આવે. પણ પછી થાક લાગ્યો? ગરમી કેવી થાય છે? કેમ ખબર નહીં, તડકો છે ને. ઘરે રહેતા હોય તો તમને જોવા લઈ આવી, મેં તો જોયું જ તો બધું. જો આપણે અહીંયાથી જવાનું છે આની અંદર. આની અંદર બારી ને એવું બધું રાખેલું છે. આ ચર્ચ છે શું છે કઈ ખબર નથી પડતી. એટલે ઓલું પેલું મેન ચર્ચ છે એ તો આ નથી, પણ હવે આ હશે ત્યારના સમયનું કંઈક હશે. જો અહીંયા ઉપર જો આ કંઈક પથ્થર રાખેલો છે. તો હવે શું હોય છે ખબર નથી કઈ બીજું. જો અહીંયા અંદર છે કઈક સિંહાસન જેવું નથી લાગતું તને? હવે ખબર નહીં શું. આ ઉપર ડિઝાઇન કેમ બનાવી હશે જોરદાર. જો હવે અહીંયાથી બહાર નીકળી અને હવે આપણે ઉપર જવાનું છે, જે આપણે જોવા એવા છીએ ત્યાં. લાઇટ હાઉસ દીવાદાંડી. દીવાદાંડી પેલા છે ને એટલા માટે બહાર જે દરિયોની હોય ને એની અંદર હોડીને હોય ને, તો એને દિશા બતાવવા માટે હોય કે અહીંયા છે એમ. જો અહીંયા ઉપરથી ને કેટલું મસ્ત વ્યૂ આવે છે. હમણાં ઉપરથી આખો કિલ્લો બતાવવાનો છે. જો પાછી હું થાકી ગઈ ચડીને મારા ચપ્પલ એક તો એવા છે. ફાઇનલી જો હવે દીવાદાંડી આવી ગઈ છે અને જો અહીંયા ઉપરથી બધું વ્યૂ બહુ મસ્ત દેખાય છે. આખો કિલ્લો અહીંયાથી દેખાય છે ઉપરથી. અને હું જો અહીંયા બેસી પણ ગઈ. હજી જો આગળથી અને ઉપરથી બતાવું આખો કિલ્લો બહુ જોરદાર. આખો
આખો બહુ મસ્ત વ્યૂ આવશે જો અહીંથી આ બધું જોવો તમે આખો આપણે પહેલેથી જ્યાં ફેરાની આખો કિલ્લો આમાં તમને અહીંયા ઉપર દીવા દાંડીથી બધું દેખાય અને દરિયો ચારે ફરતી દરિયો બહુ મસ્ત અને આખો વ્યૂ જો આ તો થાકી ગઈ છે એટલે એ તો બેઠી જ રહે હવે કેટલો મસ્ત વ્યૂ છે અહીંયાનો દીવનો મસ્ત ઉપર બધું જોઈ લીધું છે અને હવે નીચે ઉતરવાનું છે પાછું ઉતરવામાં તો વાંધો નહીં આવે ચડવામાં થોડી તકલીફ પડે ચડવામાં તો નહીં ઉતરવામાં જ મારા ચપ્પલ શૂઝ પહેરીને હોય પણ એમ કે દરિયા કિનારે જવું હોય તો ચાલો આવા ચપ્પલ સારા એમ હજી જો બધા ધીમે ધીમે ડોસીમાની જેમ ઉતરે છે ડોસીમાની જેમ છે આમ ક્યાં ડોસીમાં ચાલે પકડીને એમ જો અહીંયાનો નજારો જો તમે ખાલી ગ્રીનરી તો હવે અમે નીચે ઉતરી ગયા છીએ ને હવે બહાર નીકળીએ છીએ બહુ મસ્ત બધું છે અહીંયા તમે પણ દીવ આવો તો એકવાર જરૂર આવજો અહીંયા ને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો થેન્ક યુ